મહારાષ્ટ્રના પુણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે। અહીં એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતા ચીસાચીસ મચી ગઈ હતી। આ ઘટનામાં લગભગ 13 થી 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માત પુણેના તમહાની ઘાટ નજીક સર્જાયો હતો। અહીં એક ખતરનાક વળાંક આવી જતા બસ પલટી ખાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આ દુર્ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે। દુર્ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરો પણ ડરાવની છે। અહેવાલ અનુસાર આ બસ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે બસ ચાકણથી મહાડ તરફ જઈ રહી હતી। બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા। આ તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ખતરનાક વળાંક પર બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ એક બાજુ નમી ગઈ હતી। આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા અને મૃતકોના મૃતદેહને કબજે કર્યો છે। પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે 8 વાગે થયો। સવારે ચાકણથી મહાડ તરફ લગ્ન માટે જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ અચાનક બેકાબુ થઈ ગઈ હતી અને એક તરફ ઢળી જતા પલટી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।